ઓમ. ચોથા દિવસથી કલ્પસૂત્રનું વાંચન શરૂ થયું અને છેલ્લે દિવસે પૂરું કરવું એટલે તો આમ જેને કહીએ ને કે પૂરું કરે ત્યારે આમ માંડ જાણે કે પૂરું કરી શક્યા હોય ને એવી પરિસ્થિતિ હોય, જેમાં તો સ્વાધ્યાયને તો અવકાશ જ નથી રહેતો હોતો. જોકે કલ્પસૂત્રનું વાંચન એ જ બહુ મોટો સ્વાધ્યાય છે, પણ છતાંય એક સ્વાધ્યાયની ભાવના ઊભી થઈ અને આ વાંચનને થોડું ટૂંકાવી અને આજે થોડો સમય કાઢવામાં આવ્યો તો આપણે સ્વાધ્યાય કરીશું. સ્વાધ્યાયમાં જે પ્રથમ 3 દિવસ અને એ 3 દિવસની અંદર જે સમ્યક્ત્વના 5 લક્ષણો આપણે લીધા: સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. અને આ જે 5 લક્ષણો છે એ 5 લક્ષણોનું સ્વરૂપ તો જોયું, પણ એમાં ઉત્તરાધ્યયન સૂત્રની અંદર પણ આ લક્ષણોનું જે સ્વરૂપ દર્શાવેલું છે એ પણ આપણે સાથે વણી લીધેલું હતું. તો એ ઉત્તરાધ્યયન સૂત્રનું અધ્યયન 29મું, અને એ અધ્યયન કે જેનું નામ છે સમ્યક પરાક્રમ. હવે આ જે સમ્યક પરાક્રમ છે એના કુલ 73 બોલ છે, 73. અને એમાં જે આ 5 લક્ષણને અનુરૂપ જે બોલ હતા એ બોલ આપણે સ્વાધ્યાયની અંદર લીધા, કે જેમાં સમ, તો એ સમગુણ કે જેની અંદર 62થી કરી અને 66 સુધીના જે બોલ છે કે જેની અંદર 5 ઇન્દ્રિયો, શ્રોતેન્દ્રિય, ચક્ષુેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જીહ્વા ઇન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય, આ ઇન્દ્રિયો છે એનાથી આપણી જાતને પાછી વાળવી અને એ રીતે આપણે આ સમ નામનું જે લક્ષણ છે એ સાધ્ય કરવું. તો આ 5 ઇન્દ્રિયો અને એના વિષયનો નિગ્રહ એ આ સમ્યક પરાક્રમની અંદર આવે છે. અને એની સાથે 4 કષાયો: ક્રોધ, માન, માયા અને લોભ. તો આ સમ નામનો જે લક્ષણ છે એ આપણી અંદર આપણે વિકસિત કરવા માટે થઈને આપણી જાતને આ કષાયોથી પાછી વાળતા આપણે એ કષાયો ઉપરનો કાબુ પ્રાપ્ત કરવાનો હોય છે. એટલે ક્રોધ, માન, માયા અને લોભ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. અને એ વિજય પ્રાપ્ત કરવાથી શું લાભ થાય એ પણ જોવા મળ્યું. આ પ્રથમ લક્ષણ સમ. પછી ના જે બીજા લક્ષણો છે કે જેમાં સીધા બોલની અંદર જ સંવેગ આવે છે. પછી એના પછીનું જે લક્ષણ નિર્વેદ, એ પણ બોલ નંબર 2માં છે. આસ્થા એટલે કે શ્રદ્ધા, એ બોલ નંબર 3 કે જે આપણે જોયું. આ ઉપરાંત ટોટલ 5 લક્ષણો હતા અને 6 સ્વાધ્યાય હતા. એટલે આપણે એક સ્વાધ્યાય આ બોલ ઉપર કરેલો, અને એમાં સાધર્મીની સેવા આ ચોથો બોલ, પછી 5મો આલોચના અને સામાયિક એ 8મો બોલ લીધો. વચમાં 6 અને 7 જેમાં નિંદા અને ગરહા એ આપણે બાકી રહ્યું હતું. તો આપણે સામાયિક બોલ તો ઓલરેડી આવી ગયો, અને હવે આ જે બોલ છે એની અંદર આપણા શ્રાવકોના કર્તવ્યો કે જેની અંદર એને 6 આવશ્યક એની આરાધના કરવાની રહેતી હોય છે.
તો આપણે એ 6 આવશ્યક ઉપર અત્યારનો આપણો સ્વાધ્યાય ચલાવીશું, કે જેમાં સામાયિક, તીર્થંકરની સ્તુતિ, વંદના, પ્રતિક્રમણ, કાળોત્સર્ગ અને પચખણ. તો જે સામાયિક છે એ સામાયિક આપણે સ્વાધ્યાયની અંદર લઈ લીધેલી છે. એટલે હવે બીજું આવશ્યક છે તીર્થંકરની સ્તુતિ. તો અત્યારના પહેલાં આપણે તીર્થંકરની સ્તુતિ એ બોલથી શુભ શરૂઆત કરીશું. લોગસ બોલીએ છીએ એની અંદર 24 તીર્થંકર આપણે યાદ કરીએ છીએ. તો આ જે અધ્યયન 29 છે અને એમાં ગૌતમ સ્વામી પોતે સવાલ પૂછે અને ભગવાન મહાવીર એનો ઉત્તર આપે, એ રીતે આ બધા બોલ છે. એટલે ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે કે 24 સંત એણમ બનતે જીવે કિમ જણયઈ. હે પ્રભુ, 24 તીર્થંકરોની સ્તુતિથી જીવને શું લાભ થાય છે? પર્યુષણ પર્વનો સંવત્સરીનો દિવસ, અને આ એક જેને કહીને કે આપણે 6 આવશ્યકમાંની આ એક વાત, કે 24 ભગવાનની સ્તુતિથી જીવને શું લાભ થાય. આપણે તો આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરવો છે, અને એ લાભ આપણાથી જેટલો લૂંટાય એટલો લૂંટવાનો છે. જેટલો પ્રાપ્ત કરી શકાય એટલો પ્રાપ્ત કરવાનો છે. અને એ પ્રાપ્ત કરવાની અંદર શું શુદ્ધ ભાવથી તીર્થંકર ભગવાનની આપણે સ્તુતિ ન કરી શકીએ? એ શું અઘરું છે? અને જો ખરેખર આપણે એ ભાવપૂર્વક સ્તુતિ કરીએ તો આપણને શું લાભ થાય એ હવે આપણે જોઈશું. તો પ્રભુ મહાવીર કહે છે કે 24 તીર્થંકરોની સ્તુતિ એટલે કે સ્તવનાથી આત્મદર્શન એટલે કે સમ્યક દર્શનની વિશુદ્ધિ થતી જાય છે. જીવ જેવું ધ્યાન ધરે છે તેવું તેનું આંતરિક વાતાવરણ બની જાય છે, અને આખરે તેવો થઈ જાય છે. પાછો આખરે એ એના જેવો બની જાય છે. દાખલા તરીકે દ્રઢ પ્રહારી અને ચેલાતી પુત્ર વગેરે, આ દાખલો આપ્યો ને. તો આટલું જોયા પછી હવે આ ભગવાનને જવાબ આપ્યો એનું આપણે વિશ્લેષણ જોઈએ. કે સામાયિક પાઠ 8 છે, કર્મ 8 છે, અને સિદ્ધ ભગવાનના ગુણો પણ 8 છે. સામાયિક 8 પાઠ આત્મસાત થતા 8 કર્મથી મુક્તિ મળે છે, અને સિદ્ધના 8 ગુણોની પ્રાપ્તિ થાય છે. સિદ્ધત્વ સુધી લઈ જનાર સામાયિકનો સમત્વ ભાવ છે, અને સામાયિક પછી 24 તીર્થંકરોની સ્તુતિ કરવાની આવે છે, તેનો આ 9મો બોલ છે. કેમ કે સામાયિક બોલ આપણે તો આની પહેલાં સ્વાધ્યાયમાં લઈ લીધેલો છે. તો ફરીથી હું લઉં છું. સામાયિક પાઠ 8, કર્મ 8, અને સિદ્ધ ભગવંતના ગુણો પણ 8. હવે 8 કર્મ
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મોહનીય, નામ, ગોત્ર, આયુ અને વેદની. એ 8 કર્મો નો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જે 8 ગુણ પ્રગટ થાય એમાં અનંત જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન, અનંત દર્શન કેવળ દર્શન, પછી અવ્યાબાદ સુખ. આ અવ્યાબાદ સુખ છે એ વેદનીય કર્મ છે એનો ક્ષય કરવાથી થાય છે. એટલે કે પછી એ સુખ છે એ એક ધારું સતત ચાલુ રહે, પછી કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં. અનંત ચારિત્ર, આ અનંત ચારિત્ર કે જે મોહનીય કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે. પછી અક્ષય સ્થિતિ એટલે આયુ કર્મનો ક્ષય થાય પછી જે સિદ્ધ ગતિની પ્રાપ્તિ થાય એ ગતિ કાયમને માટે એવી ને એવી જ રહે, અક્ષય. પછી અરૂપીપણું એટલે નામ કર્મનો ક્ષય થાય એટલે જીવ એને નામ કર્મનો ક્ષય થઈ જાય. પછી અગુરુ લઘુ ગુણ એટલે ગોત્ર કર્મ એનો ક્ષય થાય તો આ ગુણ પ્રગટ થાય. અને અનંત વીર્ય એટલે અંતરાય કર્મ એનો ક્ષય થવાથી અનંત વીર્ય એટલે કે એ આત્માનું જે સામર્થ્ય છે, એ આત્માની જે શક્તિ છે એ અનંત શક્તિ. આમ 8 કર્મોનો ક્ષય થવાથી જે આ સિદ્ધ ભગવંતને જે 8 ગુણો પ્રગટે એ આપણે આ 8 ગુણો જોયા. એટલે સામાયિક 8 પાઠ આત્મસાત થતા 8 કર્મથી મુક્તિ મળે છે અને સિદ્ધના 8 ગુણની પ્રાપ્તિ થાય. સિદ્ધત્વ સુધી લઈ જનાર સામાયિકનો સમત્વ ભાવ છે. સામાયિકનો સમત્વ ભાવ. સામાયિક પછી 24 સંતો એટલે કે 24 તીર્થંકરોની સ્તુતિ કરવાની આવે છે. અને આ જે આપણે 9મો બોલ આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાનની સ્તુતિ કરવાનું તો ત્યારે થાય કે જ્યારે આપણું મન સંસાર ભાવમાંથી થોડું નવરું થાય, સંસાર ભાવમાંથી અવકાશ મેળવી અને સ્તુતિ કરવાની છે. મન સતત સંસારના વિકલ્પમાં જોડાયેલું છે તેમાંથી શાંત કરી પરમાત્માની સ્તુતિમાં જોડવાનું છે. હવે આમ શ્રી માનતુંગાચાર્ય આદિનાથ ભગવાનની સ્તુતિ કરતા ભક્તામર સ્ત્રોત્રમાં કહ્યું છે
सूर्याशुभिन्नमिव शार्वर्मन्धकारम् બધાનો સાથ હોય તો સરખું થાય, એમાં ક્યાંક સાથ તૂટે તો થોડી તકલીફ થાય. પણ આ માનતુંગ આચાર્યએ જે આ ભક્તામણની ગાથા, 7મી ગાથા, એની અંદર શું કહ્યું છે કે હે પ્રભુ, આપની સ્તુતિથી અનંત કાળના પાપોના સંસ્કાર, પાપોનો આશ્રય, પાપની વૃત્તિ અને પ્રવૃત્તિ નાશ પામે છે. આપની સ્તુતિ કરવાથી ભવ્ય જીવોના અંતરમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને ટાળવાનું કાર્ય કરે છે. જગતના સર્વ પદાર્થોને પ્રકાશિત કરે છે. અને આથી જ કહ્યું છે કે તીર્થંકરની સ્તુતિ કરવાથી શું લાભ થાય. દંસણ વિશોહી જણયઈ અર્થાત અનંત કાળથી આત્મા સાથે રહેલા મિથ્યાત્વરૂપી અંધકાર દૂર થઈ જાય છે અને જ્ઞાન દર્શનની વિશુદ્ધિનો લાભ પ્રાપ્ત થાય છે. તો જે જાણતો અર્યંતને દ્રવ્ય ગુણને પર્યાયે તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય ખરે. અર્થાત આપણે અર્યંત ભગવાનને દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણીએ તો આપણે પણ આપણા દ્રવ્ય ગુણ પર્યાયને જાણી શકીશું અને તેમ થતાં આપણામાં રહેલો મોહભાવનો લય કરી શકીશું. મોહભાવ નાશ પામી જશે. હાલમાં આપણા પર્યાયમાં મલિનતા રહેલી છે, તેને ટાળવા માટે વિતરાગ ભગવાનની આજ્ઞામાં રહેવું પડશે. તેમની હાજરી ન હોવાથી નિર્ગ્રંથ સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું પડશે. કહ્યું છે કે જેનું શરણું કે આશ્રય સ્વીકારીએ તો તેના જેવા થઈ જઈએ. આશ્રય સ્વીકારવો એટલે કે શ્રદ્ધાપૂર્વક તેઓની આજ્ઞાનું આરાધન સમ્યકપણે કરવાનું છે. તો મિથ્યાત્વનો ક્ષય થાય અને સમ્યક દર્શન પ્રગટ થઈ જાય. પરંતુ તે માટે પરમાત્માની સ્તુતિ, ભક્તિ, નામ સ્મરણ કરતા કરતા અનન્ય શ્રદ્ધા પ્રગટમાં રહેવી જોઈએ. આ સ્તુતિ વગેરે કરતા અંદર કોઠાની અંદર તો દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. પરમાત્માની સ્તુતિ કરતા કરતા તેમાં તન્મય બની જવાય તો આત્માની અનુભૂતિ થઈ જાય છે. અપ્પા સો પરમપ્પા, આપણો આત્મા એ પરમાત્મા છે. પ્રમોદ ભાવ ધરીને લોગસ દ્વારા 24 તીર્થંકરોની નામ સ્તુતિ અને નમોત્થુણમ દ્વારા 24 તીર્થંકરોની ગુણ સ્તુતિ કરવાથી, આ નામ સ્તુતિ અને નમોત્થુણમ ગુણ સ્તુતિ એ કરવાથી દર્શનની વિશુદ્ધિ થાય અને આત્મબોધ પ્રગટે. આટલા માટે સામાયિક પાઠમાં પણ લોગસ અને નમોત્થુણમને મૂકવામાં આવ્યા છે. સ્વરૂપનો બોધ થતાં પરભાવનો લક્ષ છૂટતો જાય અને અંતે ક્ષય પામી જાય. શ્રી અવધૂત આનંદગંજી મહારાજ સાહેબ પણ કહી ગયા છે કે જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે, ભૃંગી ઇલિકા ને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. આ કડીમાં પણ જીનેશ્વરની ભક્તિમાં તલ્લીન થઈ જવાય તો આપણે પણ તેના જેવા
બની જઈએ. દાખલો આપી કહ્યું કે જેમ ઈયળને ભમરીનું ધ્યાન થઈ જતા તે ઈયળમાંથી ભમરી બની જાય છે, તેમ ઈયળરૂપી આપણા આત્માને જીનેશ્વર બનવાનો ચટકો લાગી જાય તો આપણે પણ ભગવાન બની જઈએ, સંસારથી પાર થઈ જવાય. તો આ બોલ આટલા ટૂંકાણમાં આનો તો વિસ્તાર ઘણો મોટો પણ કરી શકાય, પણ આમ 24 જીનની સ્તુતિ ભાવથી કરતા કર્મો દૂર થવા લાગે છે, આત્મા વિશુદ્ધ થતા દર્શન પણ વિશુદ્ધ કરવાનો લાભ પ્રાપ્ત થાય છે. તો 24 ભગવાનની સ્તુતિ. જ્યારે બાપુજી પ્રથમ મળ્યા ને ત્યારે આ સ્તવનો હોય ને એની તો ખબર નહોતી કે આ આનંદગંજી કોણ, આ દેવચંદ્રજી કોણ, આ મોહન વિજય કોણ, આવી કાંઈ ખબર નહોતી. પણ બાપુજી તો આમ દરરોજ એક સ્તવન, પેલી 24 ચાલુ કરે, આનંદગનની ચાલુ કરે, તો દરરોજ એક સ્તવન લેતા જાય, એક સ્તવન લેતા જાય. તો આજે આપણને ખ્યાલ આવે ને કે આ ભગવાનની સ્તવના કરવાથી જીવને કેટલો લાભ થાય છે, કેટલો જબરજસ્ત લાભ થાય છે. અને એ પણ અંતર્મુખ થઈએ ભાવપૂર્વક આ જો સ્તવના થતી હોય તો ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે, એવી પરિસ્થિતિ જીવની થઈ જાય. તો આમ આપણે જેને કહીને કે આ આવશ્યકમાંનું બીજું આવશ્યક કે જેમાં 24 સંતો એટલે કે સ્તુતિ, તીર્થંકર ભગવંતની સ્તુતિ, એ બોલ આપણે અહીંયા સ્વાધ્યાયની અંદર પૂરો કર્યો. હવે નાનું સુંદરમાં છે કંઈ એક સ્તવન લે છે વિક્રમ. ભજ મન સહજાનંદ સ્વશક્તિ ભજ મન સહજાનંદ સ્વશક્તિ સામાયિક 24 સંતો વંદન પ્રતિક્રમણ કાયોત્સર્ગ પ્રત્યાખ્યાન ક્ષયાવશ્યક પાડીને આવશ્યક પાડીને લહીએ શિવ સુખધામ. લહીએ શિવ સુખધામ. ભજ મન સહજાનંદ સ્વશક્તિ નિરાવરણ નિજ જ્ઞાન ચેતના કારણ પ્રભુ ગ્રહી મુક્તિ પરમ પરિણામિક સ્વભાવ સ્થિત
અનંત ચતુષ્ટય ભક્તિ ભજ મન સહજાનંદ સ્વશક્તિ ભજ મન સહજાનંદ સ્વશક્તિ સેવત સ્વાતિ બુંદ પરમોલ્લાસે પાવત મૌષ્ટિક શક્તિ રત્નત્રય એકત્વ સેવત કાર્ય પ્રભો પદવ્યક્તિ આપકો સેવત આપકો પાવે આપકો સેવત આપકો પાવે શુદ્ધ બુદ્ધ પરિમુક્તિ શુદ્ધ બુદ્ધ પરિમુક્તિ ભજ મન સહજાનંદ સ્વશક્તિ સામાયિક 24 સંતો વંદના પ્રતિક્રમણ કાયોત્સર્ગ પ્રત્યાખ્યાન કાયોત્સર્ગ પ્રત્યાખ્યાન છયાવશ્યક પાડીન લહિએ શિવ સુખધામ ભજ મન સહજાનંદ સ્વશક્તિ ભજ મન સહજાનંદ સ્વશક્તિ સ્વશક્તિ સ્વશક્તિ. બીજો આવશ્યક પછી હવે ત્રીજો આવશ્યક વંદન. આધ્યાત્મ માર્ગના જે પંથી છે એના જીવનની અંદર આ વંદન તો આમ સતત વણાયેલું જ હોય. પણ એ વંદન છે એ પાછો નવધા ભક્તિમાંનો એક ભક્તિનો પ્રકાર પણ વંદન છે. આમ જેને કહીને કે સામાન્ય કહેવાતી આ વાત દરેકે દરેક જીવ એ વંદન કરતો હોવા છતાં પણ એનું વંદનનું મહત્વ કેટલું છે એનો કદાચ પૂરેપૂરો ખ્યાલ ન પણ હોય. અને છતાં આ ભગવાન મહાવીરે જે ગૌતમ સ્વામીના જે સવાલ છે આ 6 આવશ્યકના અનુસંધાનની અંદર આ વંદન આવશ્યક એ કેટલું મહત્વનું છે એ આ બોલની અંદર દર્શાવવામાં આવેલું છે. તો ગૌતમ સ્વામી વીર પ્રભુને પૂછે છે કે વંદયેણમ ભંતે જીવે કિમ જણયઈ. હે પ્રભુ, વંદના કરવાથી જીવને શું લાભ થાય છે? ભગવાનને ઉત્તર આપતા કહ્યું, સાંભળજો બરાબર, કે વંદના કરવાથી નીચ ગોત્રનું કર્મ બાંધ્યું હોય તો તે ખપાવી અને ઉચ્ચ ગોત્ર બંધાય છે અને સૌભાગ્યને પ્રાપ્ત કરે છે તથા આજ્ઞાના સફળતારૂપ સામર્થ્યને પ્રાપ્ત કરે છે અને દાક્ષિણ્ય ભાવને પામે છે. દાક્ષિણ્ય ભાવ. આટલા એના ફાયદા જે દર્શાવ્યા. હવે આપણે વિશ્લેષણની અંદર આપણે જોઈએ કે અત્યારે જ્યાં સુધી આત્માની સન્મુખ નહીં થાય, પોતાને
પોતાના સ્વરૂપનું ભાન નહીં થાય ત્યાં સુધી સંસારમાં રખડપટ્ટી ચાલુ રહેવાની છે. વંદનાના મહાત્મ્યને સમજવા માટે આ વાતો લક્ષ્યમાં રાખવાની છે. પેલું, પોતાની ઓળખાણ કરવામાં, ધર્મ આરાધવામાં વિલંબ ન કરવો. બીજું, જે કરીએ તેનો પૂરેપૂરો વિચાર કરીને કરીએ. ત્રીજું, જે કરવાનું હોય તે પોતે જાતે કરવાનું રાખવાનું છે. અને ચોથું, જે કાર્ય કરીએ તે ભાવ સાથે કરવાનું રાખીએ. પાંચમું, જે કાર્ય હાથમાં લીધું છે તેને પૂરું કરવાની ચીવટ રાખવી. આ પાંચ કાર્યોને આત્મા માટે કરવાની વાત અહીં લેવાની છે. તો આમ આ આવશ્યક બધાને એના જે વિશ્લેષણ છે એની અંદર એકબીજાની સાથેનો સુમેળ પણ જોડીને કહેવામાં આવે છે કે સામાયિક કરવાથી સમતા ગુણ, સ્તુતિ કરવાથી ભક્તિ ગુણ, વંદનામાં નમ્રતા ગુણ પ્રગટે. જ્યારે ભક્તિભાવ અહોભાવ પ્રગટે, અન્ય વ્યક્તિ પ્રત્યે બહુમાન જાગે, ત્યારે મસ્તક નમી જાય. નમે તે સૌને ગમે, લઘુતા સે પ્રભુતા મિલે, અક્કડ બને તો ઉખડી જાય અને નમે તે ટકી જાય. જેટલા નમશું તેટલા બીજાના નમનીય બની જશું. એટલે તો બીજા લોકો પણ આપણને વંદન કરશે. ભાવથી કરેલો એક પણ નમસ્કાર નિષ્ફળ જતો નથી. આ વંદના એ પેલું અનંત ઉપકારી અરિહંત ભગવાનને સ્તુતિ અને નમસ્કાર વડે કરવાની છે. બીજું, વર્તમાનમાં આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે જેણે ઉપકાર કર્યો છે તેવા નિર્ગ્રંથ ગુરુને નમસ્કાર વંદના કરવાના છે. અને ત્રીજું, ભવો ઉપકારી એવા કેવડી પ્રરૂપિત સત ધર્મને વંદના કરવાની છે. આમ ભાવ વંદના એ ગુરુ શિષ્યના આધ્યાત્મિક સંબંધને જોડવાનો સેતુ છે. ભાવ વંદના એ ગુરુ શિષ્યના આધ્યાત્મિક સંબંધને જોડવાનો સેતુ છે. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આત્મસિદ્ધિની ગાથા કે જેનાથી બધા પરિચિત છે. તો વંદનાના પણ 3 પ્રકાર છે. એમાં પહેલું જગન્ય વંદના. જ્યારે જ્યાં ગુરુ દેખાય ત્યાં મથ્થેણ વંદામી કરવું. પછી બીજું મધ્યમ વંદના. નીકળવું તો કે મથ્થેણ વંદામી, ઈચ્છામી ખમાસમણાનો પાઠ બોલી અને પંચ અંગ એટલે કે પંચાંગ નમાવી અને કરાય તે મધ્યમ વંદના છે. અને ઉત્કૃષ્ટ વંદના જેમાં 12 આવર્તન છે તે પ્રતિક્રમણનો ઈચ્છામી ખમાસમણોનો પાઠ કરવાથી છે તે ઉત્કૃષ્ટ વંદના છે. આ 3 પ્રકારની વંદના જો ભાવથી કરવામાં આવે તો નીચ ગોત્રનું કર્મ ખપી જાય છે અને ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે અને સૌભાગ્ય નામ કર્મને ઉપાર્જિત કરે છે. સવારના પથારીમાંથી જાગૃત થતા દેવગુરુ ધર્મને 3 વંદના કરવાથી શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, માનસિક વિકારો ટળે છે અને આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ થાય છે. આમ
ક્રમશર વંદનાની સંખ્યા વધારતા જવાની અને 108 વખત વંદના થશે તો ભાવથી તો ઘણો બધો ફાયદો થવાનો, જો ભાવથી વંદના કરવામાં આવે તો, પણ શરીરે સારું રહેશે. એટલે આમ આટલા વર્ષનો એક અનુભવ કહું તમને કે આત્મસિદ્ધિ શાસ્ત્રનું પૂજન હોય ને ત્યારે એક કે બે વ્યક્તિ ઊભી થાય કે મારે તો એક એક ગાથાની એક એક વંદના કરવી છે. હવે એ બેને જોઈને બીજા બે ઊભા થાય, એ બીજા બેને જોઈને બીજા 4 ઊભા થાય, એમ 10-12 જણા શરૂ કરે. 1 કર્યું, 2 કર્યું, 4 કર્યું, 10 કર્યું, 10-12 થયા ને ત્યાં અડધા તો આંફી જાય. પછી શરમે ભરમે થોડું આગળ ચલાવે. અંદર બેઠેલો ભાવ છે ને એ ખબર નહીં ક્યાં જતો હોય. એમ કરતા કરતા પછી હવે એને એમ થાય કે હવે આ ખોટું દેખાડો કરીને ખેંચવું એના કરતાં બેસી જવું સારું, એટલે બેસી જાય. અને ઘણા ખેંચી પણ કાઢે, પણ ભાવપૂર્વક કરનાર તો કોક જ જીવ હોય છે કે જે 142 ગાથામાં 142 વંદના કરતા હોય, એવા કોક જ હોય. તો હવે આ જે કથા છે એટલે કે આ દાખલો છે કે આ પ્રમાણે વંદના 108 કીધું ને, તો આ પ્રમાણે વંદના કરવાથી શ્રી કૃષ્ણ વાસુદેવે 7મા નરકમાં જવાનું જે કર્મ બાંધેલું હતું એ કર્મનો ક્ષય કરી અને ત્રીજી નરકમાં એનો જન્મ થાય ને એ કર્મ બંધાણું એનું. તો એવું થયું કે નેમનાથ ભગવાનની સાથે એના સેંકડો સાધુઓ હતા અને એ બધા સાધુઓને જોઈ અને કૃષ્ણ ભગવાનને એટલો બધો ભાવ થયો કે એને દરેક સાધુને વંદના કરતા ગયા. બહુ મોટી સંખ્યામાં સાધુ, અને કદાચ 3 વંદના પણ કરતા હોય. તો જ્યારે નેમનાથ ભગવાન આવ્યા ને ત્યારે કૃષ્ણ ભગવાન આમ હતા, ખૂબ હર્ષમાં, ખૂબ આનંદમાં હતા. પણ છતાં એને ભગવાનને કીધું કે ભગવાન આટલી વંદના કરતા હું થાકી ગયો. ત્યારે ભગવાન એને શું કહે છે કે વાસુદેવ, તારો તો થાક ઉતરી ગયો. તારી પાસે 7મી નરકને યોગ્ય કર્મ ભેગા થયા હતા, તેમાંથી હવે 3 નરક સુધીના રહી ગયા છે. કૃષ્ણને થયું કે આટલો મોટો મેં લાભ કર્યો, એટલે કે છે તો હવે હું ફરીથી વંદના કરું તો બાકીના નરકના કર્મ પણ ખપી જાય. ત્યારે ભગવાનને કહ્યું કે રાજન, અત્યાર સુધી તારી ભક્તિ નિષ્કામ હતી, પણ હવે અંદર કામના પડી ગઈ કે મારે હવે આ ત્રીજી નરકમાંથી પણ બહાર નીકળી જવાય એવી એક કામના ઊભી થઈ ગઈ. એટલે એ તારી જે વંદના છે ને એ વંદનામાં ફરક પડી ગયો, માટે હવે તેમ નહીં થાય. એ ઉપરાંત આ કથા તો આગળ જ ચાલે છે, પણ ટૂંકમાં જે આગળ ચાલે છે એની અંદર બીજી વાત છે. પણ આટલી વાત પછી હવે બીજો પ્રસંગ છે કે બાહુબલી, જેમને કેવળ જ્ઞાન અટકીને બેઠું હતું, સાધુ બની ગયા, પણ ભગવાન પાસે જવામાં માન એ આડું આવી ગયું. વિચાર્યું કે જો કેવળ જ્ઞાન પ્રગટ કરીને જાઓ તો મારા નાના ભાઈઓને દીક્ષા પહેલાં લીધી છે તેમને નમસ્કાર ન કરવા પડે. આ માનનો અંકુરો નડવાથી ધ્યાનમાં ઊભા રહી ગયા. 12 વર્ષ સુધી
અડીખમ ઊભા રહી અને સાધના કરી, પણ કેવળ જ્ઞાન પ્રગટ ન થયું. ત્યારે ભગવાને બ્રાહ્મી અને સુંદરીને કહ્યું કે જાઓ, બાહુબલી અભિમાનમાં અટવાઈ ગયા છે, તેને જાગૃત કરો. બ્રાહ્મી અને સુંદરી બાહુબલી જ્યાં ધ્યાનમાં ઊભા છે ત્યાં આવીને કહ્યું કે વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ પર કેવળ ન હોય. આ શબ્દો સાંભળતા મારા સાધ્વીજી બેનો મને શું કહી ગયા, અહીં હાથી ક્યાં છે? પણ થોડી વારમાં તેને ભાન થયું કે હું અભિમાનના હાથી ઉપર ચડીને બેઠેલો છું. 98 ભાઈઓને વંદના કરવા એમાં અભિમાન આડું આવ્યું હતું, આ વંદના. પણ જ્યારે આ ભગવાનના કહેવાથી એ બહેનોએ એના માનને મૂંડી નાખ્યું, તો હવે કે છે એને એવો વિચાર કર્યો કે ભલે મારાથી ઉંમરમાં નાના હોય પણ દીક્ષા પર્યાયમાં મોટા છે, માટે હું એમને પણ વંદના કરવા જાઉં. અને જ્યાં વંદન કરવા માટે પગ ઉપાડ્યો ત્યાં માન એકદમ નીકળી ગયું, ચાલી ગયું અને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. અહમ જતા અરહમ બની ગયા. વંદના કરવી એટલે શરીર નમાવવું તેમ નહીં, પણ અંદર પડેલા અહમને નમાવવો, તે સાચા અર્થમાં વંદના છે. અર્થાત વંદના કરતા નમ્ર થઈ જવાય, અંદરમાંથી માન ઓગળી જાય. આમ થતાં અપ્રતિહત ગુણો પ્રગટી જાય, ઉત્તમ પદવી પામી જાય. જે વંદનીયને વંદન કરે તે સ્વયં આખા જગતનો વંદનીય બની જાય. આ ત્રીજો આવશ્યક વંદન. હવે ચોથું આવશ્યક. દરરોજ આ પર્યુષણ પર્વ નિમિત્તે સાંજના 7:30 વાગ્યાથી આપણે પ્રતિક્રમણ કરવામાં આવે છે, અને હવે તો સંવત્સરી પ્રતિક્રમણ આજે કરવામાં આવશે. તો આ પ્રતિક્રમણ એટલે ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે પડી કમ્મણેણમ બનતે જીવે કિમ જણયઈ. હે પ્રભુ, જીવને પ્રતિક્રમણ કરવાથી શું લાભ થાય છે? પ્રભુએ કહ્યું કે પ્રતિક્રમણ કરવાથી વ્રતના છિદ્રો દૂર થાય છે અને શુદ્ધ વ્રતધારી થઈ અને તે હિંસા આદિ આશ્રવથી નિવૃત્ત થઈ 8 પ્રવચન માતામાં સાવધ થાય છે અને વિશુદ્ધ ચારિત્ર મેળવી સંયમ યોગથી અલગ ન થતા જીવન પર્યંત સંયમમાં સમાધિપૂર્વક વિચરે છે. ફરીથી લઉં છું કે પ્રતિક્રમણ કરવાથી વ્રતના છિદ્રો દૂર થાય છે, શુદ્ધ વ્રતધારી થઈ અને તે હિંસા આદિ આશ્રવથી નિવૃત્ત થઈ 8 પ્રવચન માતામાં સાવધ થાય છે અને વિશુદ્ધ ચારિત્ર મેળવી અને સંયમ યોગનું પાલન જીવન પર્યંત કરતો થતો વિચરે છે. વિશ્લેષણ કે જીવ જ્યાં સુધી છદ્મસ્ત દશામાં હોય છે ત્યાં સુધી અનેક પ્રકારની ભૂલો થવાની શક્યતા છે, અશુદ્ધિ આવવાની શક્યતા છે, મલિનતા ઊભી થતી રહે છે, કષાયોના આવેશ આવતા હોય છે. પણ ભગવાને કહ્યું છે કે માત્ર અશુદ્ધિ જોઈને બેસી ન રહેતા, ભૂલો ન થાય તેમજ શુદ્ધતા વધતી રહે તેવા ઉપાયની વાત
આ બોલમાં કહું છું. જે કોઈ આવશ્યક ક્રિયા અનુષ્ઠાનો બનાવેલ છે તે અમૃત ક્રિયા છે. જો કરતા આવડે તો પ્રતિક્રમણમાં 6 આવશ્યક છે તે કરવા અત્યંત આવશ્યક છે. પંચમ કાળમાં દરેકને દરરોજ પ્રતિક્રમણ કરવાની આજ્ઞા કરેલી છે. સ્વસ્થાનાત પરસ્થાનમ પ્રમાદસ્ય વસગત તત્રેવ ક્રમણમ ભૂય પ્રતિક્રમણમ ઉચ્યતે. જીવ સ્વઘરમાં મોટે ભાગે રહેતો નથી. અરે અને આવડતું જ નથી તો ક્યાંથી રહે? પરભવમાં ભટકવું એ અનાદિકાળની તેની પડેલી કુટેવ છે. તેથી પરસ્થાનમાં પરમાં ગયેલા આત્માને સ્વઘરમાં પાછો વાળવો તેનું નામ પ્રતિક્રમણ છે. સ્વઘરમાં રહેવા માટે ભગવાને 6 પ્રકારના ભાવો બતાવ્યા છે. પેલું ઔદયિક, બીજું ઔપશમિક, ત્રીજું ક્ષૌપશમિક, ચોથું ક્ષાયિક, પાંચમું પારિણામિક ભાવ અને છઠ્ઠું સન્નિપાતિક ભાવ. પણ સામાન્ય બધા જીવો, અજ્ઞાની જીવો ઉદયિક ભાવમાં રહેતા હોય છે અને એની અંદર જ રમમાણ કરતા હોય છે. એટલું જ નહીં, પણ જેવો કર્મનો ઉદય કે તરત જ જીવ એમાં ભળી જાય છે, એની અંદર જ રાચે છે. કર્મ રડાવે એમ રડે અને હસાવે એમ હસે. આમ કર્મમાં જ ભળેલો અજ્ઞાની જીવોનો ઉપયોગ એ ઔદયિક ભાવ. અને એ ઔદયિક ભાવ કે જેનાથી જીવનો સંસાર એ એવો ને એવો ઊભો રહે છે. બીજું, ઔપશમિક ભાવમાંથી ઉપયોગને ખસેડી લઈ અને ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવમાં લઈ જવો તે પ્રતિક્રમણ. એટલે કે ઔદયિક ભાવમાંથી ઉપયોગને ખસેડી લે અને ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવમાં લઈ જવો તે પ્રતિક્રમણ. અતિક્રમણમાંથી પાછા ફરવું તેનું નામ પ્રતિક્રમણ. સ્વભાવની મર્યાદાની બહાર ગયેલા છીએ ત્યાંથી પાછા ફરી જવું તે પ્રતિક્રમણ. નિજ ગુણમાં સ્થિર થવા માટે પુરુષાર્થ તે પ્રતિક્રમણ. તો પેલું દિવસભરના લાગેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું એ દેવશી પ્રતિક્રમણ. રાત્રિના લાગેલા પાપોની શુદ્ધિ અર્થે રાય પ્રતિક્રમણ. ત્રીજું, મનમાં કોઈ પ્રત્યે કડવાશ, વૈમનસ્ય વગેરેની શુદ્ધિ માટે પક્ષી પ્રતિક્રમણ. પછી ચોથું, દર 4 મહિને સૂક્ષ્મ દોષો સાથેની શુદ્ધિ કરવી એ ચૌમાસી પ્રતિક્રમણ. અને પાંચમું, વરસભરના કરેલા પાપોની શુદ્ધિ કરવી તે સંવત્સરી પ્રતિક્રમણ ભગવાને બતાવ્યું છે, કે જે પ્રતિક્રમણ આજે આપણે હવે થોડો વખત પછી જ કરવાના છીએ. આ પ્રતિક્રમણના 5 પ્રકાર પાછળ રહસ્ય છે. આપણી અંદર કસાયો એટલે કે ક્રોધ, માન, માયા અને લોભ પડેલા છે. આ કસાયોની તીવ્રતમ અને મંદતમ, મંદતર અને મંદ એમ રહેલી છે. તેને ટાળવા પ્રતિક્રમણ કરવાનું ભગવાને કહ્યું છે. અનંતાનુબંધી કસાયને દૂર કરવા સંવત્સરી પ્રતિક્રમણ. અપ્રત્યાખ્યાની કસાયને દૂર કરવા માટે, હવે અનંતાનુબંધી કસાયને દૂર કરવા માટે સંવત્સરી પ્રતિક્રમણ, અપ્રત્યાખ્યાની કસાયને દૂર કરવા માટે ચૌમાસી પ્રતિક્રમણ
પ્રત્યાખ્યાનાવર્ણીય કષાયને દૂર કરવા પક્ષી પ્રતિક્રમણ અને સંજ્વલન કષાયને દૂર કરવા દેવશીય અને રાય પ્રતિક્રમણ ભગવાને કહેલ છે. આપણે પ્રતિક્રમણ કરીએ છીએ તે દ્રવ્ય પ્રતિક્રમણ છે, તેથી હળવાશ આવતી નથી. આમ બાહ્ય ભાવમાં રહીને કરીએ છીએ. ઉપયોગ સાથે એટલે કે ઉપયોગપૂર્વક જે પ્રતિક્રમણ થાય તે ભાવ પ્રતિક્રમણ છે. તો પ્રતિક્રમણ શેનું કરવાનું છે? મિથ્યાત્વનું, અવ્રતનું, પ્રમાદનું, કસાયનું અને અશુભ યોગનું. મિથ્યાત્વનું પ્રતિક્રમણ કર્યું શ્રેણિક રાજાએ અને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. એટલે કે મિથ્યાત્વને દૂર કરવા માટે જે પ્રતિક્રમણ કે જેનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ કોણે કરી? તો કે શ્રેણિક રાજાએ. અવ્રતનું પ્રતિક્રમણ કર્યું પરદેશી રાજાએ. પરદેશી રાજા નાસ્તિક હતો, પણ કેશી સ્વામીના સંસર્ગમાં આવતા તે પરદેશી મટી અને સ્વદેશી બની ગયો. 12 વ્રતધારી શ્રાવક બની અને અવ્રતનું પ્રતિક્રમણ પરદેશી રાજાએ કર્યું. પ્રમાદનું પ્રતિક્રમણ શૈલક રાજર્ષિએ પ્રમાદમાં આવી અને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. પંથક મુનિની ટકોરે જાગૃત થઈ ગયા અને એમને આ પ્રમાદ દૂર કરવા માટેનું પ્રતિક્રમણ કરી અને પાછા ફર્યા. કસાયનું પ્રતિક્રમણ કર્યું ચંડ કૌશિકના જીવે. અને 5મું અશુભ યોગનું પ્રતિક્રમણ કર્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિએ. તો આ પ્રતિક્રમણનું ફળ શું? તો કે પ્રતિક્રમણ કરવાથી પોતાના થયેલા દોષોનું પ્રાયશ્ચિત થતાં જીવાત્મા હળવો બની જાય. પ્રતિક્રમણથી વ્રતોના છિદ્રો પૂરાઈ જાય. જીવ આશ્રવ દ્વારને રોકી દે. પ્રતિક્રમણથી અષ્ટ પ્રવચન માતાને સ્વીકારી ઇન્દ્રિયોને સન્માર્ગમાં સ્થાપી અને સુસમાધિને પામે. તો ભગવાને પ્રતિક્રમણ કરવા રૂપ અમૃત અનુષ્ઠાન બતાવેલ છે, તેનું આરાધન કરી અને આરાધક બની જવાનું છે. માટે હે મુમુક્ષુ, હે સાધક, સમજી અને પાપ પ્રજાળ અસંયમમાંથી પાછો વળ. સમજી પાપ પ્રજાળ અસંયમમાંથી પાછો વળ. થાય ઉપયોગે ઉભય કાળ ખરે જીવન બને ઉજમાળ. પછી બીજું, ભવને સુધારી લે. ભાવ જેના બગડે તેનો ભવનો, ફરીથી હું આ વચન છે કે ભવને સુધારી લે, પણ ભાવ જેના બગડે તેનો ભવનો વધારો થાય. પ્રતિક્રમણ પાપ વિરામની ક્રિયા, અતિક્રમણથી પાછા વળવાની ક્રિયા, અમૃત અનુષ્ઠાન કરવાના પ્રભુની દેશનાને આધારે રહે. અને એમાં ભૂલોનું પ્રતિક્રમણ કરવાનું છે. અને 5મા શ્રમણ સૂત્રમાં 8 બોલ કયા છે. એમાં પહેલું અસંયમનો પ્રતિહાર, સંયમનો સ્વીકાર. બીજું અબ્રહ્મનો ત્યાગ અને બ્રહ્મનું પાલન. ત્રીજું અકલ્પનું વર્જન અને કલ્પનું સેવન. ચોથું અજ્ઞાનથી મુક્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ. 5મું અક્રિયાનો અનાદર અને ક્રિયાનો આદર. 6ઠું મિથ્યાત્વનો નાશ અને સમ્યક્ત્વનો પ્રકાશ. 7મું અબોધિનો અંત અને સબોધિનો પ્રારંભ. અને 8મું ઊંડમાર્ગથી પાછા ફરી અને સન્માર્ગમાં પ્રસ્થાન. તો આમ પ્રતિક્રમણની વાત આવી. અને સમય તો હવે ઓછો છે, પણ હું ખાલી એક
હેડ લઈ લઉં છું, મુખ્ય વાત લઈ લઉં છું. છેલ્લો કૌશક. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું, એટલે હવે આ છઠ્ઠો બોલ આવશે, કૌશક. કૌશગેણમ ભંતે જીવે કિમ જણયય. હે પ્રભુ, કાળસર્ગથી જીવ શું પામે છે? તો ભગવાને કહ્યું કે કાળસર્ગથી ભૂત તથા વર્તમાન કાળના દોષોનું પ્રાયશ્ચિત કરી અને વિશુદ્ધ બને છે. અને ભારવાહક જેમ ભાર રહિત થઈ અને શાંતિપૂર્વક વિચરે છે, તેમ જીવો ચિંતા રહિત થઈ અને પ્રશસ્ત ધ્યાનમાં સુખપૂર્વક વિચરે છે. તો આ જે ધ્યાન કરો છો એ પણ એક કાળસર્ગ છે. અને એ કાળસર્ગ કે જેની અંદર યથા યોગ્ય રીતે આ બોલમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે આચરણ કરતાં કરતાં ગુરુ આજ્ઞા મુજબ જો બરાબર ધ્યાન કરવામાં આવે તો અનુક્રમે જીવ પરભાવથી પોતાની જાતને મુક્ત કરાવતા કરાવતા અંતર્મુક્ત થઈ અને સ્થિર બનતો જાય. બહિર્ભાવના સંસ્કાર નાબૂદ થતા જાય. અંતર્મુક્ત થઈ અને આત્માના ગુણ અને લક્ષણો તરફની દ્રઢતા વધતી જાય. અને એમ કરતાં 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 એ અનુક્રમે મિથ્યાત્વને દૂર કરી અને સમ્યક દર્શનને પ્રગટ કરી શકે. આમ આટલું આ ટૂંકાણની અંદર આટલી વાત કરી અને અહીંયા આપણી પાસે સમયનો અભાવ છે એટલે અહીંયા આપણો સ્વાધ્યાય પણ પૂરો કરીએ છીએ. સદગુરુ દેવ કી જય.